નમસ્કાર ખેડૂત મિત્રો, રિદ્ધિ સોઇલ કેરમાંથી હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છે જેમને રિદ્ધિ સોઇલ કેરનું ભૂમિકેર વાપર્યું છે। તો એમના મુખ્ય સાંભળીએ એમને શું અનુભવ થયા। તો શું છે તમારું નામ? કાંતિભાઈ। કાંતિભાઈ, ગામ તમારું? નવા ગામ, તાલુકો મેમદાવાદ। બરોબર। તો તમાકુમાં પહેલાં તમારી શું પરિસ્થિતિ હતી? તમાકુ કેવી હતી? તમાકુનો વિકાસ થતો નહોતો અને દિવસે વિકાસ થાય ને પાછી પડતી હતી। બરાબર। તો એનાથી તમે શું એનાથી આ ભૂમિકા મને આપ્યું। બરોબર। એ દવાથી મેં ટુવા મૂક્યા। હા, ટુવા મૂક્યા 15 દિવસ થયા મારા। બરાબર। તમાકુ મારા ખૂંટરમાં આવી ગઈ છે। તમાકુનો વિકાસ સારો થઈ ગયો છે બરાબર। અને તમાકુ જોઈ મારા આનંદ થઈ ગયો મને તમાકુના ભૂમિકા વાપર્યા પછી। બરાબર। પહેલા તમાકુ ખેડી નાખવાની ગણતરી હતી? ત્યારે તો મારા તમાકુ ખેડી નાખવાની ગણતરી હતી। બરાબર। તમાકુ નહીં થાય એમ એટલે ભૂમિકાના પછી ભૂમિકા વાળા ટુવા મૂક્યા પછી મારી તમાકુનો વિકાસ થઈ ગયો કમ્પ્લીટ વાળો। અત્યારે ખેતરમાં ઉભો રહ્યો। આ તમાકુ મારી જો કમ્પ્લીટ વાળી થઈ ગઈ। બીજા ખેડૂતોને વાપરવું હોય ખેડૂતોએ વાપર્યું હોય અમારે બધું 100 વીઘો તમાકુ બીજા ભાઈ વાપરી અને તમાકુનો વિકાસ જોરદાર થઈ ગયો। બરાબર। અને કઈથી લીધું હતું આ ભૂમિકા? આ ભૂમિકા આપણે પીઠેથી લીધું, કૃષિ સેવા કેન્દ્ર પીઠે કૃષિ કેન્દ્ર છે। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।